મિત્રો આજે સવારે જ એક બાળક આ એક નાનકડો પ્રશ્ન લઈને આવ્યો 17મો કે સર આ પ્રશ્નમાં તો મને તો સમજ જ નથી પડતી અને પ્રશ્નની સંખ્યા કેવી છે એ જરા જુઓ 2 નો વર્ગ 3 નો ઘન 5 ની 5 ઘાત 2 નો ઘન 3 નો વર્ગ 5 નો વર્ગ અને 7 તથા 2 ની 4 ઘાત 3 ની 4 ઘાત 5 7 નો વર્ગ ગુણ્યા 13 નો ગુરુત્તમ સાધારણ અવયવ શું છે? ગુરુત્તમ સાધારણ અવયવ એટલે મિત્રો ગુસાઅ. શું? ગુસા. ઠીક છે. હવે જ્યારે આ પ્રકારનો દાખલો ઘાતવાળો દાખલો આવે છે ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું છે સમજો કે જ્યારે ઘાતવાળો એક નાનકડી વસ્તુ યાદ રાખો કે જ્યારે આપણે ગુસા શોધવાનો હોય ને ત્યારે નાની ઘાત જોવાની. કેવી ઘાત? નાની. પણ ગુસાની એક કન્ડિશન છે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. મતલબ સામાન્ય એટલે બધામાં હોય તેવું અને નાની ઘાત. બધામાં હોય તેવી અને નાની ઘાત. જો આપણે ઓપ્શન પ્રમાણે ચેક કરવા જઈએ તો પહેલા તો બધામાં સરખું કોણ છે? તો બે બધામાં સરખા છે. બે પહેલી સંખ્યામાં પણ છે, બીજી સંખ્યામાં પણ છે, ત્રીજીમાં. તો 2 ની નાની ઘાત કોણ છે? તો 2 ની નાની ઘાત 2 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત હોય એવા ઓપ્શન એ છે અને ઓપ્શન ડી છે. તો એ અથવા ડી માંથી આવી શકે, બી અને સી તો ના જ આવી શકે. પછી બીજું કોણ સરખું છે 3 3 માં? તો 3 અને 3 સરખા છે. હવે 3 ની નાની ઘાત જોઈ લેવાની. 3 ની 3 ઘાત છે, 3 ની 2 ઘાત છે અને 3 ની 4 ઘાત છે. 3 ની નાની ઘાત જોઈએ આપણે ગુસા માટે. તો નાની ઘાત જોઈ લઈએ તો 3 ની 2 ઘાત આવશે. તો ઉપર પણ 3 ની 2 ઘાત છે, નીચે પણ 3 ની 2 ઘાત છે. ઓકે, મતલબ એમાં પણ 3 ની 2 ઘાત છે અને ડી માં પણ 3 ની 2 ઘાત છે. તો હજુ આપણને કન્ફર્મ ના થઈ. ત્રીજું જરા ચેક કરી લો. 5 આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. ઓકે, 5 ની નાની ઘાત એટલે કોને લેવાના? 5 ની 5 ઘાત ને લેવાની, 5 ની 2 ઘાત ને લેવાની કે 5 ની 1 ઘાત ને લેવાની? 5 ની 1 ઘાત. ખાલી 5 હોય એટલે તમારે એની ઉપર કઈ ઘાત ના આવે સમજી લેવાનું. 5 ની 1 ઘાત છે. સમજાય છે? તો 5 ની 1 ઘાત એ આપણો સાચો જવાબ થઈ જાય. તો જુઓ ઓપ્શન એમાં તો 5 7 ને 13 આપેલા છે, જ્યારે ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર છે. સમજાય છે? તો ગુસા શોધવા માટે નાની ઘાત અને બધામાં સરખી હોય તેવું ધ્યાન, બધામાં સરખી સંખ્યા હોય તેવી કઈ અને નાની ઘાત ધ્યાન રાખવાનું છે. લસા શોધવા માટે તમારે લસામાં બધી જ સંખ્યા અને મોટી ઘાત ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો.